રાજકોટ જિલ્લામાં કમોસમી વરસાદ પડેલા ને કારણે મગફળીના પાકને ભારે નુકસાન થયું છે। કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયું જોવાનું છે। ખેતરોમાં માટીની ચીકાશ અને પાક સડી જવાથી સ્થિતિ સર્જાતા ખેડૂતો મુશ્કેલીઓમાં મુકાયા છે। ખેડૂતોનું કહેવું છે કે આ પરિસ્થિતિમાં તાત્કાલિક સર્વે વિના સહાયની જાહેરાત કરવી જરૂરી છે, નહીંતર પાક મજૂરી અને ખાતરને મહેનત બધી પાણીમાં જશે। ખેડૂત શૈલેષભાઈ નાગભાઈ લુણાગરિયાએ કહે છે કે કમોસમી વરસાદના કારણે મગફળીના પાકમાં નાશ પામ્યો છે। મગફળીમાં એક પણ દાણો નથી। તેમને કહ્યું કે અમે 1 વીઘાએ 15,000 રૂપિયાનો ખર્ચ કર્યો હતો, જેમાંથી અત્યારે અમને કાંઈ નહીં મળે તેવું લાગી રહ્યું છે। ત્યારે જો અમારો ખાસ અહેવાલ સ્થિતિની તો શું વાત કરી। હવે ખરેખર આપણે ખેડૂતના મોઢા સામું જોઈએ ને એટલે આપણી આંખોમાં અત્યારે જર્જરિયા આવી જાય છે કે આખું વર્ષ મથતો હોય અને છેલ્લા 6-7 દિવસથી જે વરસાદ કમોસમી વરસાદ પડ્યો એના હિસાબે ખેડૂતોનો પાક સંપૂર્ણ નાશ થઈ ગયો હોય। પણ એ કેને કીએ કેને કીએ। અમારે અત્યારે 100% પાક કેન્સલ થયો હોય ટોટલી ખેડૂતોને, અને અમે સરકાર પાસે આશા રાખી કે એને સર્વે કરવાની જરૂર નથી અને અમારા ખેડૂતોના ટોટલી ડેટા એની પાસે છે અને ઈ ડાયરેક્ટ સીધા અમારા ખાતામાં સહાય આપે અમને। અને જો એને સહાય ન આપવી હોય તો અમારે સરકારની ટોટલી યોજના છે, એ ટોટલી યોજનામાં અમારે પાંચ્યું જોતું નથી। અમને અમારી MSP લાગુ કરી દઈએ, અમને અમારો કપાસનો ને મગફળીનો અને ટોટલી ધાનનો જે ભાવ છે એ અમને અમારો લાગુ કરી દઈએ તો અમારે કોઈ જાતની કાંઈ સહાય જોતી નથી। પ્લસ બીજું કે સરકારને પણ બધી કામગીરી નીકળી જાય છે, આ ફોર્મ ભરવાની, સર્વે કરવાની, તો અમને અમારો ભાવ, અને સરકાર પોતે કહે છે કે 1452 રૂપિયાથી નીચે તમને મગફળી ન પોહાય, 1452માં અમે ખરીદશું, તો તમે માર્કેટિંગ યાર્ડના વેપારીઓ શું કરવા 600-700માં લે છે? તમે એ કાયદો લાગુ કરી દો, MSP લાગુ કરી દો, તો અમારે કોઈ જાતનું કાંઈ જોતું નથી। બસ અમને અમારો ભાવ દે અને અમારા જે દેણા છે સહકારી મંડળીમાં એ અમારા માફ કરે, બસ અમારે સરકાર પાસે આટલી જ આશા છે। એટલે તમારે અત્યારે તો આમાં કઈ રહ્યું જ નથી અમારે, અને આ બીજા નંબરમાં આમાં હળી જ ગયું છે બધું। બીજા આજે છે તમારે ભાવ નાખી જ દેવાનું, આમાં ખર્ચો 25-30 હજારનો ચડી ગયો છે। હવે અત્યારે આ મગફળી હાવ હળી ગઈ, ઉગી ગઈ છે, અત્યારે ઉગી જ ગઈ, મનો ને કાંઈ કોઈ ધણી નથી આવડતું। હજી તમે 10 દી પછી 5 દિવસ સર્વે કરવા આવે તો હવે ત્યાં સુધી અમારે રાહ જોવી, ખેતરમાં પાથરા પડ્યા ત્યાં સુધી અમારે ત્યાં સુધી રાહ જોવી। આજે બારે તાપ પડે તો બારે લઈને ફેંકી દે ત્યારે અમારે શિયાળુ પાક વવાશે। બીજા નંબરમાં શિયાળુ પાક અટાણે જેટલું મોડું થાય તો ત્યારે શિયાળુ પાકમાં અમારે ખર્ચા ચડી જશે, આ વેચાણ થાય તે પછી શિયાળુ પાકમાં અમારે ખર્ચો થાય। અમે એટલી એમ જ કહીએ છીએ કે સરકાર પાસે અમારી અપેક્ષા છે કે અમારું દેણું માફ કરી દઈએ, અને બાકી આમાં જો મગફળીનું એને સહાય કરવી હોય તો જે વાવેતર થયા હોય એને ધિરાણ લીધેલા હોય એને ખબર જ હોય ભાઈ આ વાવેતર થયા છે, મગફળીનું લખાણ છે, કપાસનું લખાણ છે, એને ધિરાણ દેવું હોય તો એમને ધિરાણ દઈ દઈએ, માફ કરી દઈએ। કારણ કે અમે ધિરાણ લેતા હોય મંડળીમાં તો ખબર જ હોય